નમસ્કાર મિત્રો, આજે તારીખ 25 ઓગસ્ટ 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર હજુ 5 દિવસ દરમિયાન વરસાદની સંભાવના, આજે કયા ભાગોની અંદર વરસાદની શક્યતાઓ છે તેની વિસ્તાર વાઇઝ અપડેટ મેળવીશું. સૌરાષ્ટ્રના ભાગો, કચ્છના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર હજુ પણ વરસાદનું જોર યથાવત જોવા મળશે. કેટલા દિવસ વરસાદની સંભાવના દેખાઈ રહી છે તેની વિસ્તાર વાઇઝ અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. સૌથી પહેલા મિત્રો વાત કરીએ તો કપાસ અને મગફળીમાં આવતી ઈયળો અને ચૂસિયા જીવાતોનો એકમાત્ર ઉપાય એટલે યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડ કંપનીનું પ્રસ્થાન આવે છે, જેનો છંટકાવ કરીને તમે સંપૂર્ણપણે ઈયળ અને ચૂસિયા જીવાતનો નાશ કરી શકો છો, જે તમને નજીકના કોઈપણ એગ્રો સેન્ટરની મુલાકાત લેશો એટલે મળી રહેશે. વધુ માહિતી માટે આપણી સ્ક્રીન ઉપર નંબર આપેલા છે. હવે મિત્રો વાત કરીએ તો હાલના વરસાદી રાઉન્ડની. તો મિત્રો ગઈકાલે 24 તારીખ દરમિયાન પણ અમુક વિસ્તારની અંદર ભારે વરસાદ નોંધાયા હતા. બાકી એવરેજ વરસાદની માત્રા 2 ઇંચ 3 ઇંચ જોવા મળી હતી. જે વિસ્તારની અંદર હજુ પણ વરસાદી માહોલ ઓછો જોવા મળ્યો છે તે તમામ ભાગોની અંદર આગામી 5 દિવસ દરમિયાન સારા વરસાદો જોવા મળી શકે છે. મોરબી હોય, ટંકારા, વાંકાનેર સહિતના ભાગો, જામનગર, જામજોધપુર, જુનાગઢ, ભેસાણ એ વિસ્તાર, વિસાવદર, ભાવનગરના વિસ્તાર હોય, અમરેલી ભાગો હોય, કચ્છના ભાગો, ઉત્તર ગુજરાત, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ સહિતના ભાગોની અંદર ગઈકાલના રોજ દરમિયાન પણ હળવા સામાન્ય મધ્યમ ભારે વરસાદો નોંધાયા હતા. દક્ષિણ ગુજરાતની અંદર પણ તાપી, સુરત, ભરૂચ, વલસાડ જેવા ભાગોની અંદર પણ ભારેથી મધ્યમ વરસાદ નોંધાયા હતા. હજુ પણ મિત્રો વરસાદી રાઉન્ડ કન્ટિન્યુ જોવા મળશે. હાલ તીવ્રતા થોડી ઓછી જોવા મળશે, પરંતુ આગામી 5 દિવસ દરમિયાન સિસ્ટમનો ઘેરાવો ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર જોવા મળી શકે છે. એ લાગુ પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતનો પણ સમાવેશ નોંધાઈ રહ્યો છે. હાલ વાત કરવામાં આવે તો આજે 25 તારીખ દરમિયાન મિત્રો વરસાદની સંભાવના ખાસ કરીને સિસ્ટમ ઉત્તર ભારતના ભાગો સુધી પહોંચી ગઈ છે, પરંતુ તેનો ઘેરાવો હજુ પણ ગુજરાતને આવરી લેતો હોવાને કારણે વરસાદની શક્યતાઓ ત્યાં પણ જોવા મળી શકે છે. હજુ પણ 4-5 ઇંચ સુધીના અમુક વિસ્તારની અંદર ભારે વરસાદો નોંધાઈ શકે છે. આજની મિત્રો વાત કરીએ તો 25 તારીખ દરમિયાન સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા જેમજ રાજસ્થાન બોર્ડર વિસ્તાર, થરાદ, વાવ, રાધનપુર એ વિસ્તાર, ખેડબ્રહ્મા, ઈડર, વડાલી, ડીસા, વિસનગર, સિદ્ધપુર આ તમામ ભાગો, અરવલ્લી, મોડાસા, માંડલી એ વિસ્તાર, ખેડા આસપાસના ભાગો, સાબરમતી વિસ્તાર તેમજ અમદાવાદ, ગાંધીનગરના ભાગો, વિસાવદર એ વિસ્તાર, વિસનગર હોય, પછી વડોદરા, આણંદ સહિતના ભાગોની અંદર પણ આજે મધ્યમ હળવા ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે. એ લાગુ પૂર્વ ગુજરાત જેમાં મહીસાગર, પંચમહાલ, દાહોદ, ગોધરા એ ભાગોની અંદર પણ વરસાદનું જોર આજે દિવસ દરમિયાન જોવા મળી શકે છે. હજુ પણ મિત્રો કરણ દરિયાની અંદર જોવા મળી રહ્યો છે, જેના કારણે મોટા મોટા મોજા પણ ઉછળી રહ્યા છે અને ખાસ કરીને દરિયા વિસ્તારની અંદર હજુ પણ પવનની ગતિ યથાવત ચાલી રહી છે. આ કન્ટિન્યુ જે પવનની ગતિમાં કોઈ પણ ઘટાડો થાય તેવી સંભાવના જણાતી નથી. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં વરસાદનું જોર આગામી 5 દિવસ દરમિયાન વધુ જોવા મળી શકે છે. જ્યારે કચ્છના જે વાગડ વિસ્તાર હોય, બન્ની વિસ્તાર હોય, રાપર, ધોળાવીરા, અંજાર આસપાસના ભાગોની અંદર પણ આજે વરસાદની શક્યતા રહેલી છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો જુનાગઢ આસપાસના ભાગો, ગીર સોમનાથ, દ્વારકા અને જામનગર આ વિસ્તારની અંદર વરસાદનું જોર વધુ જોવા મળી શકે છે. જ્યારે અમરેલી છે, ભાવનગર, બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર આ ભાગોની અંદર વરસાદનું જોર હળવા મધ્યમ સામાન્ય વરસાદ નોંધાઈ શકે છે. કલદોકલ વિસ્તારની અંદર સારા વરસાદો પડી શકે છે. જ્યારે મોરબી જિલ્લાની અંદર પણ આજે વરસાદની સંભાવના યથાવત જોવા મળશે. દક્ષિણ ગુજરાતની અંદર પણ સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ આ ભાગોની અંદર વરસાદનું જોર થોડું ગઈકાલ કરતાં ઘટે તેવી શક્યતા હાલ નોંધાઈ રહી છે. તો મિત્રો આ રીતે આજે 25 તારીખથી લઈને 30 તારીખ દરમિયાન વરસાદનું અનુમાન જોવા મળી રહ્યું છે. ત્યારબાદ મિત્રો સપ્ટેમ્બર મહિનાના પહેલા 5 દિવસ દરમિયાન ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ, દક્ષિણ ગુજરાતની અંદર વરાપનો રાઉન્ડ પણ જોવા મળી શકે છે, પરંતુ હાલ શક્યતા 30 તારીખ સુધી જોવા મળી શકે છે. 28 તારીખથી ફરી વરસાદનું જોર જોવા મળશે. 29 અને 30 તારીખ દરમિયાન વરસાદનું જોર 3 દિવસ દરમિયાન વધુ જોવા મળશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતની અંદર છે એની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. એવરેજ 5 ઇંચ સુધીના હજુ પણ વરસાદ અમુક ભાગોની અંદર જોવા મળે તેવી હાલ સંભાવના રહેલી છે. આમાં કોઈ પણ ફેરફાર રહેશે મિત્રો તો અપડેટ આપતા રહીશું. આ હતી મિત્રો આજની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.